યાત્રાધામ અરવલ્લી શામળાજીમાં ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી। ભક્તો મોટી સંખ્યામાં શામળિયાની આરતીનો લાભ લીધો હતો। ભક્તો દ્વારિકા નગરીમાંથી શામળિયાના દર્શને ઉમટ્યા હતા। અમે સમગ્ર સ્ટાફ છે આજે શામળાજીના શામળસા સેટના દર્શન કરવા માટે દ્વારકામાં પણ અત્યારે ભક્તોની રેલી ઉમટી રહી છે, પણ આજના દિવસે અમે શામળસાના દર્શન કરવા માટે આવ્યા છીએ। એના માટે અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ। અહીંયા આવીને જે અમને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ છે, ખરેખર આજે આઠમના દિવસે, જન્માષ્ટમીના દિવસે અમને આ મહત્ત્વનો લાવો મળ્યો। આ ભગવાનના એ ખાસ કરીને અમને મંગલા આરતીના આજે શામળાજીના દર્શન કરવા મળ્યા, એના કારણે અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ। ભગવાનને સત નમન અમારા, કે ફરી પાછો આવો લાવો મળશે કે નહીં એ પણ જન્માષ્ટમીના દિવસે એનો અમને અંદાજ નથી, પણ આજના દિવસે અમે ખૂબ ધન્યતા અનુભવી છે। દ્વારિકાધીશ કી જય હો, શામળિયા શેઠ કી જય હો, ભારત માતા કી જય। હું જયદીપ પરમાર, યોદ્ધા ફિઝિકલ એકેડમી હાલોલ તરફથી એ કહેવા માગું છું કે હે શામળિયા શેઠ, આજે તમારા જન્મદિન નિમિત્તે હું તમને એટલી જ પ્રાર્થના કરું છું કે આપણા ભારતીય સૈનિકોની રક્ષા કરજો, અને જે બાળકો ભારતીય સેનામાં જવા માટે જે દિવસ રાત બપોર જોયા વગર મહેનત કરે છે, એની મનોકામના પૂર્ણ કરજો। જય દ્વારકાધીશ। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।